ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 10 an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એમાં પહેલો દાખલો આપણે કરી લીધો તો જો આજે આપણે બીજો દાખલો જોવાનો છે. આ બીજો દાખલો જે છે ને કે જેને an કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે તો કે an બરાબર 9 ઓછા 5n. તો બીજો દાખલો આજે આપણે જોવાનો છે. an બરાબર 9 ઓછા 5n. એમાં સાબિત કરો કે a1 a2 એમ કરતા કરતા આગળ an છેલ્લું પદ સુધી સમાંતર શ્રેણી બનાવે છે. એ સાબિત કરવાનું છે સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ પદોનો સરવાળો શોધો. એટલે આગળના દાખલામાં તો આપણે 15 પદોનો સરવાળો જોઈ લીધો. બીજા દાખલામાં આપણે 15 પદોનો સરવાળો મેળવવાનો છે. તો સૌ પ્રથમ તો a1 અહીં n બરાબર 1 લેતા તો જ a1 થશે. જો તેથી જો a n ની જગ્યાએ 1 બરાબર 9 ઓછા 5 n ની જગ્યાએ 1 તો શું થાય? જો 9 તો એમને રહે ઓછા 5 એકુ 5. તેથી a1 બરાબર 9 માંથી 5 જાય તો 4. એટલે પ્રથમ પદ મને શું મળ્યું? 4. એવી જ રીતે n બરાબર 2 મૂકીએ. તેથી n બરાબર 2 લેતા તેથી an એમાં n ની જગ્યાએ 2 લ્યો બરાબર 9 ઓછા 5 n ની જગ્યાએ 2 લ્યો તો 9 ઓછા 5 2 10. એટલે કે બીજું પદ 9 માંથી 10 જાય તો -1. એટલે શ્રેણીમાં ઋણ પદ પણ હોઈ શકે, ધન હોઈ શકે, ધન અને ઋણ બંને પદ પણ હોઈ શકે. હવે n બરાબર 3 લ્યો. n બરાબર 3 લેતા તેથી a n ની જગ્યાએ 3 લ્યો 9 ઓછા 5 n ની જગ્યાએ 3. ક્લિયર? તો 9 ઓછા 5 3 15. બરોબર? 5 3 15. તેથી ત્રીજું પદ a3 બરાબર 9 માંથી 15 જાય, 15 માંથી 9 જાય તો 6, પણ 9 માંથી 15 જાય તો -6. ગયા દાખલામાં ગયા વિડીયોમાં આપણે 3 પદ જ લીધા હતા. આ વિડીયોમાં આપણે ચોથું પદ લઈ લઈએ. ચાલો તો આપણે n બરાબર 4 મૂકવા પડે. n બરાબર 4 લેતા તેથી a n ની જગ્યાએ 4 બરાબર 9 ઓછા 5 n ની જગ્યાએ 4 તો બરાબર 9 ઓછા 5 4 20. તેથી ચોથું પદ a4 20 માંથી 9 જાય તો 11, પણ 9 માંથી 11 જાય તો -11. 20 માંથી 9 જાય તો 11, પણ 9 માંથી 20 જાય તો -11. કેમ કે નાના આંકડામાં મોટો આંકડો બાદ થાય તો માઇનસ થાય. અથવા તો 9 છે વત્તા છે, 20 છે ઓછા છે, તો વત્તે ઓછે ઓછા ઓછા એટલે કે બાદ બાકી. તો બાદ બાકી કરો. 20 માંથી 9 જાય તો 11, પણ બે માંથી મોટું કોણ? તો કે 20 મોટા છે તો એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. તમે ગમે એ રીતે જોઈ શકો. આમ હમણાં આપણે સમાંતર શ્રેણી નહીં કહી શકીએ, આપણે શ્રેણી કહી શકશું. આમ શ્રેણી શું આવી? 4 -1 4 -1 -6 -11 મળે છે. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરવાનું છે. તો પેલા તો સામાન્ય તફાવત d મેળવવો પડે. તેથી d બરાબર -1 -4. હવે આપણે એમને સર આ તો 4 છે, -4 થોડી ને છે, પણ આ માઇનસ ની નિશાની જે છે એ સૂત્રની છે. એટલે બીજું પદ -1 માઇનસ પેલું પદ 4. તેથી d બરાબર આ બે નું સાદુરૂપ આપો. ઓછો છે વત્તા, વત્તા એટલે સરવાળો. 1 માં 4 ઉમેરીએ તો 5, 2 માં મોટા 4 એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. જો 1 અને 4 માંથી મોટા 4 એમ બોલું છું. ચાલો d બરાબર -5. બીજામાં ટ્રાય કરી લે. -6 -1. હવે કાઉન્સ કરવો પડે તો શું થાય જવું? તેથી d બરાબર -6 ઓછો છે વત્તા 1. તેથી d બરાબર આનું સાદુરૂપ આપીએ
ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી, 6 માંથી 1 જાય તો 5, મોટા છે એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ 5. હજી આપણે સાબિત કરવું પડશે. -11 -6 એટલે કે -11 -6. તેથી d બરાબર -11 ઓછો છે વત્તા 6. તેથી d બરાબર આ બે નું સાદુરૂપ આપીએ તો ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી, તો કે 11 માંથી 6 જાય બાદ કરો તો 5, બે માંથી મોટા 11 ની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. 11 ની નિશાની માઇનસ, મોટાની નિશાની માઇનસ, તો 5 છે જવાબ, એની પણ નિશાની માઇનસ એટલે -5. તો જો d બરાબર -5, d બરાબર -5, d બરાબર -5 છે. આમ હવે આપણે લખી શકીએ કે આપેલી શ્રેણી, આમ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આમ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. શા માટે? તો કે સામાન્ય તફાવત d સમાન મળેલો છે, એ કારણ તમે લખી શકો. કારણ કે સામાન્ય તફાવત, કારણ કે સામાન્ય તફાવત d સમાન છે, સરખા છે. માટે હવે તો પેલું પદ શું થાય? જો અહીં પેલું પદ a બરાબર 4, સામાન્ય તફાવત હમણાં જ મેળવ્યો કેટલો? -5. હવે કેટલા? પ્રથમ 15 પદોનો સરવાળો મેળવવાનો છે, એટલે n બરાબર કેટલા થશે? તો કે 15, n બરાબર 15. હવે સૂત્ર મૂકી, Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d, 2a પ્લસ n માઇનસ 1d. ચાલો, તેથી s n એટલે 15 બરાબર n એટલે 15 છેદમાં 2, 2 a એટલે પ્રથમ પદ 4 વત્તા n એટલે 15 માઇનસ 1 d, d એટલે -5. ચાલો, 15 ના છેદમાં 2, 2 4 8 વત્તા 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા -5. કેમ કે આ બે ગુણાકારમાં છે. જો 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા -5, તો શું થાય? 15 ના છેદમાં 2 કૌંસમાં 8 વત્તે ઓછે ઓછા 14 5 70, આ રીતે થાય. 14 5 70 વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા. ચાલો, 15 ના છેદમાં 2 ગુણ્યા આ બે નું સાદુરૂપ આપીએ આપણે તો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. 70 માંથી જો 8 જાય, 70 માંથી 8 જાય તો કેટલા વધશે? તો કે 62. કેટલા વધે? 62. પણ મોટું કોણ? 70, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. હવે 15 ના છેદમાં 2 ગુણ્યા -31 ગુણ્યા 2 થઈ ગઈ 62. 31 ગુણ્યા 2 62. હવે ઉપર 2 નીચે 2 કેન્સલ, તો વધે શું? વત્તે ઓછે ઓછા અને સાથે 15 ગુણ્યા 31, આ રીતે થાય. વત્તે ઓછે ઓછા 15 ગુણ્યા 31. હવે 15 ગુણ્યા 31 એટલે 31 ગુણ્યા 15 આપણે કરીએ તો પેલા 0, 31 એકુ 31 વત્તા 5 એકુ 5, 5 3 15, તો 0 વત્તા 5 5, 1 વત્તા 5 6, 3 વત્તા 1 465 થાય, પણ માઇનસમાં આવશે. તેથી s 15 એટલે કે 15 પદોનો સરવાળો ઓછે વત્તે ઓછા 465. આ દાખલો અહીંયા પૂરો. એટલે પહેલો દાખલો અગાઉના વિડીયોમાં પૂરો કર્યો, બીજો દાખલો આપણે આ વિડીયોમાં પૂરો કરીએ. હવે આ દાખલો પૂરો થઈ ગયો, પણ તમે 15 પદોનો સરવાળો જે મોટું સૂત્ર મૂકો છો ને એના બદલે નાનું સૂત્ર કરીને પણ તમે કરી શકો. તો તમારે શું કરવું પડે ખબર? 15 પદ એટલે છેલ્લું પદ 15મું પદ છે, તો અહીં તમારે n છે ને n, ત્યાં શું મૂકી દેવાના? 15. એટલે a 15, અહીંયા પણ શું આવી જાય? a 15. એટલે તમે નાનું સૂત્ર મૂકીને પણ જવાબ શોધી શકો, જવાબ સરખો જ આવશે. તો સૂત્ર, નાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an, an છે ને a 15, તો તમે નાનું સૂત્ર મૂકીને પણ આ દાખલો કરી શકો. તો અહીંયા દાખલા નંબર 10 આખો બીજો દાખલો આપણે પૂરો કર્યો, આખો 10મો દાખલો આપણે પૂરો કરીએ છીએ.